અને અમદાવાદમાં પોલીસના જાહેરનામાનો ભંગ થાય છે। પ્રતિબંધ હોવા છતાં પણ દિવસે ડમ્પર ફરતા દેખાયા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો સામે આવ્યા છે। સિંધુ ભવન વિસ્તારમાં ડમ્પરિયા ફરતા દેખાયા। ડમ્પર ચાલક પાસે કોઈ જ પરમિટ ન હોવાનું સામે આવ્યું। પોલીસના જાહેરનામા માત્ર કાગળ પૂરતા જ છે। સીસીટીવી જોઈને દંડ ફટકારી છૂટી જાય છે, પરંતુ પોલીસને આ ડમ્પર દેખાતા કેમ નથી એ સૌથી મોટો સવાલ થાય। मैं बात करवाता हूँ नहीं, नहीं, गाड़ी में है डॉक्यूमेंट। गाड़ी में तो नहीं है। फिर पुलिस रोकेगी, डॉक्यूमेंट मांगेगी तो क्या करेंगे? बात कराता हूँ सेठ से। तो नहीं पैसे वैसे देते हो या नहीं लेते? डॉक्यूमेंट गाड़ी में नहीं है। गाड़ी में नहीं है, सेठ के पास होगा। ये दिन में कितनी बार आना जाना होता है आपका? 4-5 बार। 4-5 बार। और ये ऑफिस कहाँ है आपका? ऑफिस तो सेठ रहता है वेजलपुर। सेठ वेजलपुर रहता है। और ये रात में कहाँ पड़ा रहता है? रात में तो YMC क्लब है ना, उधर रहते हैं। उधर मतलब ये गाड़ी में कोई डॉक्यूमेंट नहीं है आपके पास? मेरे पास नहीं है, सेठ के पास होगा। नहीं, ये पुलिस वाले वो लाइसेंस वगैरह मांगते हैं? लाइसेंस मांगते हैं तो परमिट भी मांगते होंगे ना कि दिन में घुस गए आप सिटी में, तो परमिट भी चाहिए ना आपको? हाँ, वो सेठ भेजता है ना, मैं फोन करता हूँ तो मोबाइल से दिखा देते हैं। ऐसा है। વાહન વ્યવહાર જે આપતા હોય એના માટે એવું કહેવાનું કે ભાઈ શાંતિથી સ્લો ચલાવો, કોઈ ઘાય નહીં થઈ જાય, 2-5 મિનિટનો ફરક પડી જાય તો બીજું કે જોઈ જાળવીને ચલાવો। પબ્લિક બીજી પણ છે રોડ ઉપર ચાલવાવાળી, એટલે જે કાંઈ છે સાવચેતી જાળવીને તમે કામ કરો તો વધારે સારું। બસ અમને રાત્રે ખાલી સિટીમાં આવવા જોઈએ, દિવસે ડમ્પરોની પરમિટ નથી, એને લઈને શું કહેશો? નિયમોનો ભંગ કરે છે। હવે નિયમોનો ભંગ કરે છે, હવે એ સરકારના હાથમાં છે ને સાહેબ। હું તો એની વિશે કશું ના બોલી શકું। એ સરકારના ગાઈડલાઇનમાં આવે છે કે ભાઈ દિવસે જ નીકળે છે, રાતના નથી નીકળતા, આવું બધું જે કાંઈ હોય। ડમ્પરોની ટક્કરથી નિર્દોષોના જીવ જાય તેને લઈને શું કહેશો? એ ખોટું થઈ રહ્યું છે ને। એટલે જે કોઈ વાહન ચલાવતો હોય એના માટે હું કહું છું ભાઈ સ્લો ચલાવો, જોઈ જાળવીને ચલાવો। અને જે કાંઈ હોય સરકારને કહેવાનું હોય એમ કે ભાઈ એ બધું કામ તમારું છે, અમારું તો છે નહીં પબ્લિકનું। હું એ જ રોડ ઉપર ચાલું છું। આપણે ધ્યાનમાં ઘણા બધા આવા બનાવો ઘણી વખત આવ્યા, અને થોડા દિવસ માટે હાઈકોર્ટ ઓર્ડર કરે છે અને થોડા દિવસ માટે બધું રાબેતા મુજબ ચાલે છે। પછી આ હપ્તા સિસ્ટમ ને બધું ચાલતું હોય એટલે પછી હતું એ નહીં, પાછું રનિંગ પકડી જાય છે, જે ખરેખર એલાઉડ નથી, જોખમી છે, દિવસ માટે બહુ જોખમી છે। અને કોર્ટનો બી આદેશ છે કે ભાઈ દિવસે આ ના ફરવા જોવો, પણ પછી હવે જે ચાલતું હોય હપ્તા સિસ્ટમ હોય શું હોય, આપણે લોકો જોડે વાતો સાંભળતા હોઈએ છીએ, બસ આ વસ્તુ ચાલે છે, એના કારણે તકલીફો છે બધી। અનેક એક્સિડન્ટો થાય છે, અનેક લોકોના મોત પણ થાય છે। હા, એ બાબતે આ જે મેં કહ્યું એ છે કે દિવસે એલાઉડ નથી, તે છતાં પણ જે ટ્રકો ફરે છે, ડમ્પર ફરે છે, એની પાછળ ઊંડું તપાસ કરવી પડે કયા કારણથી આ ફરી શકે છે। મારા અંદાજથી તો મતલબ પરમિશન તો દિવસમાં હોતી નહીં, તો આ મતલબ ના જ નીકાળવા જોઈએ, કે આના લીધે બહુ બધા એક્સિડન્ટો થતા હોય, બહુ બધા મતલબ નુકસાન બી થતું હોય। મતલબ પોલીસની કામગીરી થોડીક એવી હોય છે કે પરમિશન વગર ગાડી આ રીતે ના આવી જોઈએ, કે પોલીસને કરે છે, અનેક લોકોના મોત પણ થાય છે। એના લીધે કે મતલબ કે દિવસમાં મતલબ આ રીતે પરમિશન નહીં તો ડમ્પરો મતલબ ના નીકળવા જોઈએ, મતલબ કે થોડી પોલીસની કામગીરીમાં એ લોકોને ધ્યાન આપવું જોઈએ। શહેર કોઈ પણ હોય, પરંતુ ડમ્પર ચાલકો જે છે તે છેલ્લા ઘણા સમયથી બેફામ બન્યા છે, અને પોલીસનો તેના ઉપર જાણે કે કોઈ કંટ્રોલ ના હોય તે પ્રકારની સ્થિતિ અનેક જગ્યાએ સર્જાઈ છે। પોલીસ દ્વારા જાહેરનામા તો બહાર પાડવામાં આવે છે, પરંતુ તે જાહેરનામાનો અમલ થતો ઘણી જગ્યાએ નથી દેખાતો, ને જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શન કામગીરી ચાલતી હોય છે અને બેફામ રીતે આ જે ડમ્પરો ફરતા હોય છે, ને આ ડમ્પરો દ્વારા અનેક વખત અકસ્માતો છે તે સર્જવામાં આવી રહ્યા છે। રાજકોટમાં પણ આજે વહેલી સવારે એવો જ એક બનાવ બન્યો છે, અને તેમાં ડમ્પર ચાલક છે તેના દ્વારા વિદ્યાર્થીનીને ટક્કર મારવામાં આવી અને વિદ્યાર્થીનીનું મોત નીપજી ગયું છે। આવા સંજોગોમાં આવા બેફામ ડમ્પર ચાલકો છે તેની ઉપર કંટ્રોલ મેળવવો જરૂરી છે। ત્યારે પોલીસ માત્ર જાહેરનામા બહાર પાડી અને ખુશ ના થાય, પરંતુ જાહેરનામાનો અમલ થાય તે પણ જરૂરી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।